નમસ્કાર. પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના. ગુજરાતી ફળાદેશમાં જોઈએ આપણે રાહુનું ગોચર ફળ, રાહુનું ભ્રમણ 12 રાશિઓવાળા જાતકો માટે શું ફળ મળશે જોઈએ. રાહુ ગ્રહનું ભ્રમણ 12 જુલાઈથી 2014થી 18 મહિના માટે કન્યા રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે. આ રાહુ ગ્રહ પ્રત્યેક 12 રાશિઓને શું ફળ મળશે જોઈએ. રાહુ ગ્રહ જે આમ તો છાયા ગ્રહ છે, પણ ફળ આપવામાં રાહુ ગ્રહ આકસ્મિક છે. જલ્દી કળી ન શકાય તેવું રાહુ ગ્રહનું ફળ હોય છે. ભ્રાંતિ ઉપજાવનારું ફળ હોય છે. પહેલા સારા પીરિયડમાંથી જાતકને પસાર કરે છે અને આકસ્મિક જ વિપરીત ફળ આપવામાં તેમજ આકસ્મિક ઘટનાઓનું દર્શન કરાવવામાં રાહુ ગ્રહ અહીં એકદમ અનસર્ટેન હોય છે અને જાતકને ભ્રાંતિમાં નાખી દેનાર હોય છે. આ રાહુ ગ્રહ કુટિજ્ઞ છે અને રાજનીતિજ્ઞ છે. સમયની અકળ ગતિમાં રાહુ ગ્રહ રાજામાંથી રંક અને રંકને રાજા બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. જોઈએ રાહુ ગ્રહનો મંત્ર: અર્ધકાર્ય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્ધનમ સિંહકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. રાહુ ગ્રહનો આ મંત્ર છે. ગોચરમાં 12 જુલાઈથી કન્યા રાશિમાં રાહુ ગ્રહ 18 મહિના માટે ભ્રમણ કરશે. 12 રાશિવાળા જાતકો માટે શું ફળ મળશે જોઈએ. મેષ રાશિ જે સર્વપ્રથમ રાશિ છે, મેષ રાશિવાળા જાતકો માટે તમારી ચંદ્ર રાશિથી 6થા ભાવે રાહુ ગ્રહનું ભ્રમણ થશે. રાજયોગકારક ભ્રમણ છે. દુઃખો, કષ્ટ અને પરેશાનીઓથી મુક્તિ આપનારું આ રાહુ ગ્રહનું ભ્રમણ રહેશે. ધન પરિવારથી સુખ સારું પ્રાપ્ત થશે. તેમજ શત્રુ પક્ષથી જે પરેશાની ચાલી રહી છે તે દૂર થશે અને આરોગ્ય સારું રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિ તમારી ચંદ્ર રાશિથી 5મ ભાવે રાહુ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થી બંધુ મિત્રો માટે અહીં ચિંતાજનક ભ્રમણ રહેશે. એટલે કે તમારે અભ્યાસમાં એકાગ્રતા વધારવી જરૂરી રહેશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો ભ્રાંતિ ઉપજાવવાળું આ રાહુ ગ્રહનું ભ્રમણ રહેશે. શેર સટ્ટા લોટરીથી સાવચેત રહેવાની અહીં સંકેત મળી રહી છે. જોઈએ આપણે મિથુન રાશિ. તમારી ચંદ્ર રાશિથી રાહુ ગ્રહનું ભ્રમણ 4થા ભાવથી પસાર થશે, જે તમને પરિવારથી ચિંતા, મતભેદ અને આકસ્મિક ઉપાધિ કરાવી શકે તેમ આ રાહુ ગ્રહ બતાવી રહ્યા છે. માતા પિતાના વિચારો સાથે મતભેદ રહેવાની સંભાવના વધશે, જેથી આ સમય સાવચેતીથી કાર્ય કરવું જરૂરી બનશે અને મહત્વના કાર્યોમાં પણ વિલંબ ન થવાની સંભાવના રહેશે, જેથી કરીને મહત્વના કાર્યોને ડીલે ન કરવા તેમજ આજનું કામ કાલ પર ન છોડવું તેવી સંકેત મળી રહી છે. વિચારપૂર્વક નિર્ણય લેવો જરૂરી બનશે. કર્ક રાશિ. તમારી ચંદ્ર રાશિથી 3જા ભાવે રાહુ ગ્રહનું ભ્રમણ થશે, જે તમારા માટે સકારાત્મક ભ્રમણ રહેશે. તમારા સાહસમાં અભિવૃદ્ધિ કરવાવાળું ભ્રમણ રહેશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. નવી તકોનું સર્જન થશે અને વિરોધોથી થતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે. શ્રદ્ધા, વિશ્વાસ ક્યારેક ડગી જશે, પરંતુ ધારેલા કાર્યો પાર પડવાથી ફરીથી પાછો શ્રદ્ધા અને વિશ્વાસ વધશે. સિંહ રાશિ. તમારી ચંદ્ર રાશિથી 2જા ભાવે રાહુ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે, જે વાણી સંબંધોથી કટુતા વધે તેવી સંભાવના બતાવી રહ્યું છે. પરિવારના સભ્યો સાથે નાની નાની વાતોમાં પણ મતભેદ થઈ શકે તેવું આ રાહુ ગ્રહ બતાવી રહ્યા છે, જેથી સાવધ રહેવું ખૂબ જરૂરી બનશે અને વાણી દોષથી પરિવાર સાથે તેમજ લોકો સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી જરૂરી બનશે. ખોટી દલીલોથી દૂર રહેવું એ અહીંયા સંકેત મળી રહી છે. થોડી સાવધાની રાખવી જરૂરી. કન્યા રાશિ. તમારી ચંદ્ર રાશિથી રાહુ ગ્રહનું ભ્રમણ ચંદ્ર રાશિથી જ થશે, જેથી સ્વભાવે જિદ્દીપણું ઉગ્રતા રહેવા સંભવ છે. ખોટી ચિંતા, વ્યર્થ વાણીથી આરોગ્ય પર અસર થશે, તેથી કાળજી રાખવી ખૂબ જરૂરી બનશે. જીવનસાથી સાથે મતભેદ ન વધે તેની કાળજી રાખવી જરૂરી. તુલા રાશિ. તમારી ચંદ્ર રાશિથી રાહુ ગ્રહ 12મા સ્થાનથી ભ્રમણ કરશે, જે તમારા અંગત જીવનમાં બીજી વ્યક્તિના આવવાથી કષ્ટ રહેવા સંભવ છે, જેથી કરીને તકેદારી રાખવી જરૂરી. અને શુદ્ધ અને શુભ કર્મ કરશો તો આ રાહુ ગ્રહ બંધનથી મુક્ત સ્થિતિનો અનુભવ કરાવશે. ક્યાંક ક્યાંક બંધન જેવી સ્થિતિ નિર્માણ થશે, પરંતુ ખોટા ખર્ચથી પણ સંભાળવું અને બંધનથી મુક્ત થવા પ્રયત્ન કરવો અને ખોટા સંગ સંબંધથી ખાસ કરીને સાવચેત રહેવું જરૂરી બનશે આ સમય દરમિયાન. અને ઋણ ન વધે તેની કાળજી રાખવી જરૂરી બનશે. જન્મભૂમિથી દૂર વ્યક્તિથી અથવા પરિચિતોથી પણ લાભ મળશે અને દ્રવ્ય લાભ પણ મળવાનો સંકેત મળી રહ્યો છે. વૃશ્ચિક રાશિ. તમારી ચંદ્ર રાશિથી રાહુ ગ્રહનું ભ્રમણ લાભ સ્થાનથી પસાર થશે, જે તમને મિત્રોથી, સગા સંબંધોથી વિશેષ લાભ પ્રાપ્ત કરવા વાળું ભ્રમણ રહેશે.
સાહસ પરાક્રમ વધશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. વિદ્યાર્થી બંધુ માટે મહેનત જરૂરી બનશે. પ્રેમ સંબંધોમાં ભ્રાંતિમાં અટવાવું નહીં, તેમજ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જીવનને સાચી દિશા પ્રદાન કરશો તો આ રાહુ ગ્રહ તમને નુકસાનીથી બચાવશે અને ખોટા ભ્રમણામાંથી પણ બહાર નીકાળી શકશે. માટે રાહુ ગ્રહના મંત્ર જાપ પણ તમારા માટે શુભદાયક રહેશે. ધનુ રાશિ, તમારી ચંદ્ર રાશિથી કર્મ ભાવથી રાહુ ગ્રહ પસાર થશે, જે તમને તમારા જીવનમાં કર્મઠતા આપશે અને અહીં ખાસ કરીને તમારા કાર્યક્ષેત્રથી પીડા અને કષ્ટ રહેવા સંભાવના વધશે, પરંતુ આખરે તમને તમારા કર્મક્ષેત્રથી સારો લાભ પ્રાપ્ત કરાવી શકે તેમ છે. પરંતુ તમે જ્યાં પણ નોકરી કરો છો કે બિઝનેસ કરો છો તેમાં તમારે પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક ટકી રહેવાનો પ્રયત્ન કરવો જરૂરી બનશે. માટે ધીરજ રાખીને કર્મક્ષેત્રને મજબૂત બનાવશો તો સફળતા જરૂર પ્રાપ્ત થશે. મકર રાશિ, તમારી ચંદ્ર રાશિથી રાહુ ગ્રહનું ભ્રમણ ભાગ્યસ્થાનથી પસાર થશે, જે તમને ધર્મમાં અશ્રદ્ધા આપશે. પોતાની જાત માટે પણ અપેક્ષા પૂર્ણ થવામાં વિલંબ થવાથી શ્રદ્ધા અને વિશ્વાસ ડગમગતા હો તેવું જણાશે, પરંતુ તમારે અહીંયા તમારા શ્રદ્ધા અને વિશ્વાસને અભિવૃદ્ધિ થાય તેવા ઉપાયો કરવા પડશે. પ્રચંડ પુરુષાર્થ જરૂરી બનશે અને ભાવનાઓને સંયમિત કરી અને કાર્ય કરવાથી મોટા કાર્યો પણ તમે પાર પાડી શકશો. કુંભ રાશિ, તમારી ચંદ્ર રાશિથી 8મા સ્થાનમાં રાહુ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે. સાવચેતીની ખૂબ જરૂર બનશે. ખોટા તેમજ ઉતાવળિયા નિર્ણયો ન લેવાની અહીં સંકેત મળી રહી છે. તેમજ આરોગ્યની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી બનશે. મીન રાશિ, તમારી ચંદ્ર રાશિથી રાહુ ગ્રહ 7મા ભાવથી ભ્રમણ કરશે, જે તમારે સગાઈ અને લગ્ન જીવન બાબતની જે કોઈ વિચારી રહ્યા છે તે બાબતે વિલંબ રહેવાની સંભાવના વધશે એવી અહીં સંકેત મળી રહી છે. તેથી લગ્ન જીવનમાં પણ બિનજરૂરી મતભેદ ન ઊભા થાય તેની પણ કાળજી રાખવી જરૂરી બનશે. આ જોયું આપણે રાહુ ગ્રહનું કન્યા રાશિમાં ભ્રમણ થશે. 18 મહિના માટે ભારે રાશિઓને શું ફળ મળશે તે બાબતે આપણે આ ફળાદેશ જોયું. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.